રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા લાંબી કેન્સરની બીમારી બાદ પોતાના વતન મોરબી પરત ફર્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ આ સ્વાગતની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, આગેવાનોની જે છે તે ગેરહાજરી જોવા મળતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાની સ્વાગત રેલીમાં જશે તે હવે બીજેપીના નેતાઓની ગેરહાજરીનો મામલો ગરમાયો છે। જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ સ્પષ્ટતા કરી છે। સમગ્ર મામલે હવે ગાંધીનગર ખાતે મીટિંગ આયોજિત કરવામાં આવી હોવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। તો જયંતિ રાજકોટિયાએ સમગ્ર મામલે હવે સ્પષ્ટતા આપી છે। કહ્યું કે પ્રદેશ કક્ષાના હોદ્દેદારો સાથે કમલમમાં બેઠક આયોજિત કરવાનો કાર્યક્રમ હોવાથી તેઓ હાજર રહી ચૂક્યા ન હતા। આ સાથે જ ભાજપમાં કોઈ પણ નારાજગી કે જૂથવાદ ન હોવાની પણ વાત તેઓ કરી રહ્યા છે। કહ્યું કે પક્ષ જે છે તે એકજૂટ છે। તો જિલ્લા ભાજપના અનેક નેતાઓ ગેરહાજર રહેતા જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું હતું। અમારે આગલે દિવસે એ કાર્યક્રમની અમને જાણ પણ હતી, બધાને સૂચના પણ આપી છે, પણ અમારે ઓચિંતાની ગાંધીનગરમાં જે એક મિટિંગ આવી એટલે પ્રદેશના હોદ્દેદારો એટલે મોહનભાઈ પણ અપેક્ષિત હતા, દુર્લભજીભાઈ એક વિશેષ એમાં અપેક્ષિત હતા, હું પણ એમાં અપેક્ષિત હતો। એટલે જેટલા મોટા બધા અધિકારીઓ હતા, પ્રદેશના અધિકારીઓ હતા, એ બધા જ અમે કમલમની અંદર ગાંધીનગર મિટિંગમાં હતા, એના કારણે ઉપસ્થિત નથી। બાકી ભારતીય જનતા પાર્ટી, કાંતિભાઈ, અમે બધા જ એક જ છીએ। આખું ભારતીય જનતા પાર્ટીને કોઈ ક્યાંય તકલીફ જ નથી, પણ લોકોને જે લાગતું હશે એ લાગે, પણ એવું કંઈ છે નહીં વાસ્તવમાં। એટલા માટે અમે ગેરહાજર હતા ને રાત્રે 10:30 પછી અમે આવ્યા હતા। તો આવનારા સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે પહેલાં જ ક્યાંક ને ક્યાંક બીજેપીની અંદર જૂથવાદ અને લઈ અને હવે રાજકારણ ગરમાયું હતું, પરંતુ મોરબીના જિલ્લા પ્રમુખ દ્વારા જે છે તે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે। મોરબી જિલ્લા પ્રમુખ બીજેપી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો આંતરિક જૂથવાદ ન હોવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।